માંગણી એ જ છે કે આ લોકોને ન્યાય મળે અને એ લોકોને પૂરી સજા મળે. સજાની માંગ તો આ લોકો ફાંસીની કરી રહ્યા છે, પણ હવે કાયદા મુજબ જે કાંઈ થાય ફાંસી આ લોકો કરશે વિધિ. ઘટના બની રાત્રે એ લોકો હીરા ઘસીને આવતો હતો, બરાબર? તો એ લોકો અહીંયા ગલીની અંદર બેઠા બેઠા કંઈ નશો કરતા હશે, તો પહેલાં પાસેથી 10-20 રૂપિયા માંગ્યા કે આપી દે. આ બોલો છોકરા પાસે કાંઈ હોય નહીં, એટલે કે પૈસા નથી, તો એને એ લોકોએ ચપ્પુનો ઘા મારી અને સીધો ઢાળી પાડ્યો. હવે બસ માંગ આટલી જ છે કે એને પૂરો ન્યાય મળે, આ લોકોને પૂરો ન્યાય મળે. તો વારંવાર જે હત્યાઓ થાય છે, બહેનો દીકરીઓની બળાત્કાર થાય છે, તો આદરણીય મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી વિધાનસભામાં એક એવો કાયદો બનાવો જે અત્યાચાર 1871 થી થતા આવ્યા છે, આ વિધાનસભામાં કાયદો બની અને આ દેવી પૂજક સમાજ પર અત્યાચાર બંધ થાય એવી ગૃહમંત્રી શ્રી